સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીની અસર હવે લોકોના જીવન પર પડવા લાગી છે। સુરતમાં રત્ન કલાકારો આપઘાત કરી લેતા હોવાની ચકચારિત ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે। સુરતના ઉધનામાં રત્ન કલાકારને દિવાળી પછી કામ ન મળતા આર્થિક સંકટ ઊભું થયું હતું, જેથી યુવાને તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના ઉધના વિજયનગર વિસ્તારમાં પરિવાર સાથે 25 વર્ષીય અનિકેત દીપક ઠાકુર રહેતો હતો। અનિકેત છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। દિવાળી વેકેશન બાદ તેને નોકરી મળતી ન હતી, જેથી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી। ત્યારે બેરોજગારીથી કંટાળી ગઈકાલે અનિકેત દીપક ઠાકુરે તાપી નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। આ અંગે મૃતકના ફુવા સુધાકરભાઈએ જણાવ્યું હતું કે અનિકેત દીપક ઠાકુર સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતો હતો। પરિવારમાં માતા પિતા અને બહેન છે। અનિકેત છેલ્લા 5 વર્ષથી હીરામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો। ત્યારે હાલમાં દિવાળી વેકેશન બાદ તે જ્યાં નોકરી કરતો હતો તે કારખાનું ખુલ્યું ન હતું, જેથી તે અન્ય જગ્યાએ કામની શોધ કરી રહ્યો હતો, પરંતુ કામ મળતું ન હતું। પરિવારનું ભરણ પોષણ કેમ કરશે તે ચિંતામાં આપઘાત કરી લીધો। 3 દિવસ પહેલા ઘરના સભ્યોને કામ ગોતવા જાઉં છું એમ કહી નીકળી ગયો હતો, જોકે મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારના સભ્યોએ શોધખોળ આદરી હતી। ત્યારે અનિકેતે કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો। અનિકેતના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। કામ ના મળતા અનિકેત હતાશ થઈ ગયો હતો અને પરિવારનું ભરણ પોષણ કેમ કરશે તેની ચિંતામાં આપઘાત કરી લીધો હતો। मरने वाले का नाम दीपक अपना अनिकेत दीपक ठाकुर है। दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था। दिवाली के बाद जो वेकेशन गिरा उसके बाद उसको नौकरी की तलाश किया, लेकिन नौकरी नहीं मिली है। उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है। वो जो भी पैसे कमाता था वो घर के मददरूप होता था, लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है। एक माँ है और बहन है, पापा है, बालक के घर में रहते हैं। बहुत परिस्थिति खराब है उसकी। डायमंड में अभी 4-5 साल से नौकरी करते थे। उसने घर से बोला मैं जॉब ढूंढने जाता हूँ, नौकरी ढूंढने जाता हूँ। उसके बाद उसका पता ही नहीं चला। 3 दिन के बाद हम कल रात को हमको पता चला। અત્રે ઉલ્લેખનીય છે કે અનિકેતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો હતો અને અહીં સુરતમાં ભાડેના મકાનમાં રહેતા હતા। અનિકેત પરિવારનો એકનો એક દીકરો હતો, જેને આ રીતે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।